જાઓ. લેસન થઈ જાય ને એટલે જવાનું હો બેટા. ઉડાઈ ગયું ને. ચાલ. જય શ્રી કૃષ્ણ ભાભી. અરે જય શ્રી કૃષ્ણ આરતી. બેટા કાકીને જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાભી સમીર ક્યાં છે? એ તો ગયા. ગયા? હા. કેમ? આજે ફેક્ટરી પર અગત્યની મીટિંગ છે ને એટલે વહેલા ચાલી ગયા. આવ બેટા. અરે હા આરતી, મેં રોટલીનો લોટ બાંધી દીધો છે. તું રોટલી કરતી થજે. દાળ શાકનો વઘાર હું પછી કરું છું. હા ભાભી. આવ બેટા. દાળ શાકનો વઘાર કર્યો ચૂમ ને મહારાણી ઉપડ્યા. ના ના, હું તને એમ કહું છું કે ફાટેક લોટનો પીંડો મૂકી ગયા. કર તું તારે રોટલી, કર ગધા મજૂરી. એ મારી હવે જોવાની જરૂર નથી. ભલે હું ભૂંડી લાગુ પણ હું તો કહેવાની જ. ના ના, ગઈકાલે તું ભૂખી ભૂખી સૂઈ ગઈ હતી. કોઈએ પૂછ્યું? તારો ભાવ કોઈ પૂછ્યો ખરો? મને ઈ નથી સમજાતું કે તારા ધણી માટે તારે આવડી અમથી ગિફ્ટ લેવી હોય તોય કે જેઠાણી પેલો મામૂલી હાર હતો એ તું ન લઈ હકી. આજે મને સમજાય છે કે આ ઘરમાં તારું કાંઈ ઉપજતું નથી. આ છે અમારી ફેક્ટરીના નવા મશીનો. વાહ સમીર, સોનગઢના હિસાબે તમારી ફેક્ટરી ખાસી મોટી ગણાય. અમર સાચું કહું તો આ બધું અમારા મોટા ભાઈની મહેનતનું ફળ છે. મિસ્ટર સમીર, યસ. તમારી બનાવેલી યોજના અમે જોઈ. તમારી મહેનત અને કોટાસૂદ જોતા અમને તમારી સાથે રોકાણ કરવામાં રસ છે. સમીર કુમારને હવે તારામાં રસ રહ્યો હોય એવું લાગતું નથી. એ તારા કરતા કામ, ફેક્ટરી અને એના ભાઈઓને વધારે ચાહે છે. મમ્મી એ મને પણ ચાહે છે. એમ તો અત્યારે ને અત્યારે ફોન કર અને કે તને જે પેલો હાર ગમ્યો તો ને એ હમણાં ને હમણાં લઈ આવી આપે. અમારા તરફથી તો નક્કી છે સમીરભાઈ. અમે તમારી આ યોજનામાં 50% સુધીનું રોકાણ પણ કરીએ. પણ સમીરભાઈ, અમારી એક નાનકડી શરત છે. શરત? કઈ શરત? એક મિનિટ આવું. હેલો સમીર, હું વાત કરું છું. સમીર, તમે મને ઉઠાડી નહીં અને ઓફિસ પણ ચાલ્યા ગયા. આરતી, તું જાણે છે કે અત્યારે મારી મીટિંગ ચાલી રહી છે? સમીર, આજે મને એક વાતનો જવાબ આપો. તમારે માટે કામનું વધારે મહત્વ છે કે મારું? આરતી, તું આ પૂછવા માટે તું અત્યારે મને ફોન કરી રહી છે? સમીર, મારે એકાદ હાર પણ લેવો હોય તો? તારે જે લેવું હોય તો તું લેજે ને. પૈસા ખૂટે તો તું ભાભી પાસેથી લઈ લેજે. અત્યારે હું ફોન મૂકું છું. સમીર, સમીર! કેમ મળી ગયો જવાબ? શું થયું સમીર? કઈ નહીં મોટા ભાઈ. હા તો કનુભાઈ, શું કહેતા હતા તમે? મિસ્ટર સમીર, તમારી આ યોજનામાં 50% સુધી નાણાં રોકવામાં અમને રસ છે. પણ તમે સોનગઢ છોડી સુરત ફેક્ટરી નાખો તો? માફ કરજો કનુભાઈ, પણ હું કઈ સમજો નહીં. આપ કેવા શું માંગો છો? સમીર, એમનું કેવું એમ છે કે સુરતમાં જો આપણે ફેક્ટરી નાખીએ તો આ યોજનામાં કમાવાની તકો વધારે છે, જ્યારે સોનગઢ જેવા નાના નગરમાં એ શક્ય નથી. તમે સુરત આવવા તૈયાર હો તો જ અમને આ યોજનામાં રસ છે. માફ કરજો વાસુભાઈ, કનુભાઈ, પણ આ સોનગઢ સાથે મારે લાગણીના સંબંધો છે. એને છોડીને હું ક્યાંય નહીં જાઉં. અને આખું યુનિટ જો અમે સુરત લઈ જઈએ તો અમારા કુટુંબ સમા આ કારીગરોને ભૂખે મરવાનો વારો આવે. એટલે હું સુરત ક્યારેય નહીં આવું. આ શરત મને મંજૂર નથી. જેવી તમારી મરજી. બાકી તમે એક મોટો મોકો ગુમાવી રહ્યા છો. વાસુભાઈ, લોકોનું એવું છે કે લલાટમાં લખેલું હોય તો મળવાનું જ છે. અને અમે લોકોએ જ્યારે સમીરને અમેરિકા ભણવા મોકલ્યો ત્યારે એક વાત મનમાં હતી જ કે એનું ભણતર સોનગઢની પ્રગતિમાં કામ લાગશે. અને મને વિશ્વાસ છે, શ્રદ્ધા છે કે અમે લોકો સુરતની હારે પહોંચીને બતાવશું. ઠીક છે. ત્યારે મિસ્ટર સમીર, તમારી પાસે હજી પણ વિચારવા માટે તક છે.
તમે મને 2 દિવસ પછી જણાવશો તો પણ ચાલશે. આરતી, તું પણ એટલું જ ભણી છે જેટલું સમીર ભણ્યો છે. પહેલા તો તને બદલાયની જોઈને મને પણ નવાઈ લાગી, પણ પછી મને થયું કે વહુ તરીકે તારી જવાબદારી નિભાવવામાં તને આનંદ મળે છે. પણ સમીરનું શું? અરે એની સામે તો આખું ભવિષ્ય પડ્યું છે. કરોડોની તકને લાત મારી રહ્યો છે સમીર. જેના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તેને તે સમયે તે જ મળશે. એક વાત યાદ રાખજે, નસીબથી વધારે ને સમયની પહેલા કોઈને કંઈ નથી મળતું. સમીર, તું લાગણીના પ્રવાહમાં ખોટો તણાઈ રહ્યો છે. અરે સમયની સાથે ચાલતા શીખ. આવો મોકો તને વારે ઘડીએ નહીં મળે. મોકો એટલે શું? હા, શું મારે મારી જિંદગીનો હિસાબ રૂપિયાના પાયમાં કરવાનો છે? રૂપિયાના પાયમાં? અને આ બધી વાતો છે ને ચોપડીઓમાં વાંચવી જ સારી લાગે. એને જો અમલમાં મૂકીએ ને તો રસ્તા પર બેસવાનો વારો આવે. અરે સમીર, આપણે જ્યારે અમેરિકામાં ભણતા ત્યારે આપણા ગ્રુપમાં સૌથી હોશિયાર અને આશાવાદ તું જ હતો. ભૂલી ગયો? સમીર, તારી સામે તારું સોનેરી ભવિષ્ય રાહ જોઈ રહ્યું છે. તું જ તારી પ્રગતિ નથી ઈચ્છતો? અમર, અમે 3 ભાઈઓ પાટું મારીને પાતાળમાંથી પાણી કાઢી શકીએ એમ છીએ. અને જે પ્રગતિ અમને ભાઈઓને છૂટા પાડતી હોય ને, એ પ્રગતિમાં મને બિલકુલ રસ નથી. નહીં માને, બિલકુલ જિદ્દી છે ને, નહીં માને. આરતી, હું તમારા બંનેનો મિત્ર છું, તમારી ભલાઈ ઈચ્છું છું. આને સુરત જવા માટે સમજાવ. હવે માત્ર તું જ એને મનાવી શકે એમ છે. શું વિચારી રહી છે બેટા? આમાં શું કહીને કેવું સાંભળ્યું ને? આ જ વાત હું તને અવારનવાર કીધા કરતી હતી, પણ મને સાંભળે છે કોણ? જો બેટા, હું તારી માં છું, દુશ્મન નહીં. હું ક્યારેય તારું ખરાબ ન વિચારું. તું જ વિચાર કર, સમીર કુમાર જેવો હોશિયાર ને બાહોશ માણસ આમ ગામડા ગામમાં પડી રહેશે તો એની પ્રગતિ રૂંધાઈ જશે. વિચાર તો કર. એટલે જ તો કહું છું કે જુદી થઈ જાય હતી. એને લઈને નીકળી જા. એમાં જ તારું અને એનું બંનેનું હિત સમાયેલું છે. જો બેટા, એને તારા માટે લાગણી હશે ને તો તને જુદા થવા માટે ના નહીં પાડે. એ છોકરી, સપના જોવાથી કાંઈ નહીં વળે. આજે જ આ વાતનો ફેસલો લાવી દે. હાય આરતી, હાય. જાણું છું કે હું તને સમય નથી આપી શકતો આરતી, અને આજે બહુ ગુસ્સે થઈ ગયો હતો. પણ હું શું કરું આરતી? સમીર, ધારો તો તમારો બધો સમય મારો થઈ શકે છે. એ કઈ રીતે? તમે સુરત જવા માટે હા પાડી દો. હા સમીર, આપણે અમેરિકામાં રહીને જે સપનાઓ જોયા છે એ અહીંયા રહીને ક્યારે પૂરા નહીં થઈ શકે સમીર, નહીં થઈ શકે. આરતી, અમેરિકામાં રહીને આપણે જે સપનાઓ જોયા છે એમાં મારું એક સપનું એ પણ હતું ને કે અહીંયા આવીને મારા મોટા ભાઈની જવાબદારીનો ભાર હું હળવો કરું. અરે મારી પ્રગતિ માટે મારા મોટા ભાઈએ રાત દિવસ એક કર્યા છે, તો હવે મારી ફરજ છે કે એમની દરેકે દરેક ઈચ્છાઓ, દરેકે દરેક આકાંક્ષાઓ, એમના દરેકે દરેક સપનાઓ હું પૂરા કરું, એમને ખુશ રાખું. પણ સમીર, મારી ખુશીઓનું શું, તમારી પ્રગતિનું શું સમીર? એટલે તું એમ કહેવા માંગે છે કે હું સોનગઢ છોડી દઉં? સમીર, એના વગર આપણી ઉન્નતિ નથી. નહીં આરતી, નહીં થાય. આ ઘરમાં તું ખુશ નથી. અરે આ ઘરના તને આમ હથેળીઓમાં રાખે છે. અરે તારી આંખમાંથી એક આંસુ પડે ને
તો આ ઘરના માણસોના કલેજા ચીરાઈ જાય છે. અરે આ ઘરમાં તું કેટલું પામી છો, કેટલું શીખી છો. અરે તારા વખાણ કરતા આ ઘરમાં કોઈ થાકતું નથી. કબૂલ છે સમીર, તો પણ પછી શા માટે પ્રગતિના નામે તું મારી પાસે આ ઘર છોડાવવા માંગે છે? એક વાત તને કહી દઉં આરતી, કે આ 5 આંગળીઓ છૂટી છે ત્યાં સુધી આંગળી છે, પણ ભેગી થાય ત્યારે મુઠ્ઠી બને છે. ને અમારા ભાઈઓની એકતા આ મુઠ્ઠીમાં છે. મારી પ્રગતિ ત્યાં શક્ય છે જ્યાં મારા ભાઈઓ છે. સમીર, હું માનું છું કે બધા સાથે રહેવા જોઈએ, પણ છૂટા પડવામાં વાંધો શું છે સમીર? આપણી પ્રગતિ પરિવારની પ્રગતિ છે, અને જુદા થઈને લાગણી તો રહેવાની છે ને સમીર? લાગણી? લાગણી? એ આરતી, આ ઘરમાં લાગણીનો દરિયો છલકાય છે, દરિયો. અને એ દરિયો છોડીને તું મને આવવાનું કહે છે? આરતી, એક વાત ધ્યાનથી સાંભળી લેજે. આ ઘરની, આ પરિવારની, અમારા ભાઈઓની એકતા તોડવાનો જે કોઈ પ્રયત્ન કરશે ને, એને આ ઘરમાં રહેવાનો કોઈ અધિકાર નથી. સમીર, યસ. આરતી, આરતી, આમ ઢીલા પડવાની કોઈ જરૂર નથી. હવે જ ખરા ખરીનો ખેલ છે. એને જો તારા માટે લાગણી હશે ને, તો એ આવશે તારી પાસે, અને તારી વાત પણ માનશે. હિંમત રાખજો. ચાલ ચાલ. કમાલ છે સમીર, તારી પણ કમાલ છે. આપણા ખાનદાનની વહુ કોઈને કીધા કર્યા વગર આમ ચાલી જાય? તું જાણે છે કે આજ સુધી આ ઘરમાં દરેક ફેસલા મેં કર્યા છે. તેને જવા જ કેમ દીધી? જોઈ બાપુજી, જોઈ આપણા સમીરની દાદાની જોઈ. આ આરતી તો છોકરું કહેવાય, પણ આને તો સમજવું જોઈએ કે નહીં? જાઓ સુમન, જાઓ. તમે અને સમીર જઈને હમણાં ને હમણાં જ બહુને પાછા લઈ આવો. જાઓ. आओ बेटा आरती, आओ आओ. આરતી બેટા, જો લાગણીના આવેશમાં આવીને મેં આજ સુધી તમારા બંનેની પ્રગતિ તરફ ધ્યાન જ નથી આપ્યું. એમાં મારી જ ભૂલ હતી. કદાચ અમે બધા સ્વાર્થી થઈ ગયા હતા. તમે જાઓ બંને સુરતમાં અને નવી ફેક્ટરી ચાલુ કરો. મેં તમારા બાપુજીને વચન આપી રાખ્યું હતું કે તમે આ ઘરમાં ક્યારેય દુઃખી નહીં થાઓ. અને બીજી વાત, સમીરની પ્રગતિને રોકવાનો મને કોઈ અધિકાર નથી બેટા, કોઈ હક નથી. અને બેટા, બની શકે તો મને માફ કરજો. આ તમે શું બોલો છો મોટા ભાઈ? બેટા, તમારા બંનેની સુરત જવાની બધી જ તૈયારી થઈ ગઈ છે. તમારે આજે જ નીકળી જવાનું છે. આ શું મોટા ભાઈ, મારા ખાતર આપણું વર્ષો જૂનું મકાન તમે આમ ગીરવે મૂકી દીધું? અરે સમીર બેટા, મકાન શું, તારા માટે આખું ઉગાડી નાખો.
નહીં પણ મારે સુરત નથી જવું. તારે સુરત જવું જ જોઈએ સમીર, અને એમાં જ તારી મારી આપણા બધાની ભલાઈ છે. મોટા ભાઈ, પણ તમે મને શા માટે મોકલવા માંગો છો? મારે ક્યાંય નથી જવું. સમીર,